સમાચારમાં આગળ વધીએ વાત સુરતની થઈ રહી છે ત્યારે આપણે જાણકારી આપી દઈએ કે ત્યાં મુખ્ય રોડના અત્યારે જે હાલત છે તેમાં હાલ તો જુઓ ખાડા પડી ગયેલા છે। પૂર્ણામાં ખાડી બનાવેલા બ્રિજનો રોડ ખરાબ છે। ખરાબ રોડને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે। લોખંડની પ્લેટનો બનાવેલો ખાડી બ્રિજ જર્જરિત છે। રોડની વચ્ચે પ્લેટ ઉખડી જતા વાહન ચાલકો પર જોખમ સર્જાયો છે। લોખંડની પ્લેટ ઉખડી જવાથી અનેક બાઇક ત્યાં સ્લીપ થઈ રહી છે। મહાનગરપાલિકાની આ કામગીરી સામે લોકોમાં ભારે રોષ છે। કે આ બ્રિજ હવે રીંગણનું કામ કોઈ કરતું નથી। એક વરદીથા થઈ ગયું। રોજ નહીં 10 થી 15 માણસ રોજ પડે ડેલી ને કમસે કમ 2 થી 3 તો મરી હોતા ગયા છે આની અંદર। એસએમસીમાં અહીંથી રજૂઆત કરેલી છે પણ એસએમસીમાં એમ કે અમારામાં આવતું નથી એમ। લોકોની અમારી માંગ એ છે કે આની સમસ્યાનો હલ આવે અને માણસોનો આમાં જીવ બચે। આમાં કેટલા માણસો મર્યા છે અને ઘાયલ થઈ ગયા।